આવનારા સમય માટે ટોચના મલ્ટીબેગર પીએસયુ શેરો. મિત્રો, આ પબ્લિક સેક્ટરના શેર છે જે આવનારા સમયમાં સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આવનારા બજેટના કારણે સારું પરફોર્મન્સ આપીને રોકાણકારોને સારું વળતર આપી શકે તેમ છે. આ વિડીયો માત્ર એજ્યુકેશન હેતુથી આપવામાં આવ્યો છે. વિડીયો જોઈને સ્ટોક લઈ ના લેતા પહેલાં થોડું રિસર્ચ અને એનાલિસિસ કરો અને તમારા રિસ્ક લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રોકાણ કરો. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (REC), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NTPC લિમિટેડ), ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, કોલ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, કેનેરા બેંક, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કુદ્રેમુખ આયર્ન ઓર કંપની, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, ઓઇલ ઇન્ડિયા, ગેલ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, PNB, ભારત પેટ્રોલિયમ, બેંક ઓફ ઇન્ડિયા, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, એન્જિનિયર્સ ઇન્ડિયા, NBCC લિમિટેડ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, MMTC લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, NLC ઇન્ડિયા લિમિટેડ, NHPC, રેલ વિકાસ નિગમ, મિશ્રા ધાતુ નિગમ, કોચિન શિપયાર્ડ, BEML લિમિટેડ, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, માઝાગોન ડોક શિપ બિલ્ડર્સ, હિન્દુસ્તાન કોપર, SJVN, ભારત ડાયનામિક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇકોર્ન ઇન્ટરનેશનલ, NMDC સ્ટીલ લિમિટેડ, રેલ ઇન્ડિયા ટેકનિકલ અને ઇકોનોમિક સર્વિસ, ભારત ઇલેક્ટ્રોનિક, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન. શેર બજારમાં રોકાણ કરવું એ જોખમને આધીન છે, એટલે જોખમને ધ્યાનમાં લઈને રોકાણ કરવું.